ઘણા બધા લોકોના મને ડીએમ આવેલા છે કે મેમ પ્રેગ્નન્સી દરમિયાન કેસર ખાવું જોઈએ કે નહીં, કેમ કે જો હું કેસર ખાવાનું કહું છું તો મારા દાદી, નાની કે સાસુ એમ કહે છે કે પ્રેગ્નન્સી દરમિયાન કેસર ના ખવાય, કેસર તો ગરમ પડે છે અને કેસરના લીધે પ્રીમેચ્યોર ડિલિવરી થઈ જાય છે. તો સૌપ્રથમ પ્રેગ્નન્સી દરમિયાન કેસર ખાવું જોઈએ, પણ લિમિટેડ અમાઉન્ટમાં ખાવું જોઈએ. કેસરના ઘણા બધા ફાયદા છે જો પ્રેગ્નન્સી દરમિયાન પ્રેગ્નન્સીના બીજા અને ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં ખાવામાં આવે તો. પહેલા ટ્રાઇમેસ્ટરમાં મતલબ કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ મંથમાં કેસર ના ખાવું જોઈએ, પણ બીજા અને ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં જો કેસર ખાવામાં આવે તો એના લીધે મૂડ બેટર થાય છે, ઊંઘ સરસ આવે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે, હૃદય જે છે એ પણ સારું એવું ધબકે છે કે હૃદયને પણ હેલ્થ માટે કેસર બહુ જ સારું હોય છે. જે લોકોને થાક લાગે છે, નબળાઈ લાગે છે, એ લોકો માટે પણ કેસર ખૂબ જ ફાયદાકારક છે. હવે લિમિટેડ અમાઉન્ટમાં એટલે કેટલું? બીજા અને ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં 2 કે 3 રેસા દિવસમાં ખાવા જોઈએ. આ તમે દૂધમાં મિલાવીને પણ ખાઈ શકો છો, અમુક લોકો હલવામાં મિલાવીને ખાતા હોય છે, અમુક લોકો રાઈસમાં મિલાવીને ખાતા હોય છે. પ્રેગ્નન્સીના સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં 1 કે 2 કે 2 થી 3 રેસા તમારે કેસરના ખાવા જોઈએ. જો એક્સેસિવ અમાઉન્ટમાં કેસર ખાવામાં આવે તો એના લીધે ઉલટી, ઉબકા, કબજિયાત, યુટ્રસનું કોન્ટ્રેક્શન થવાનું સ્ટાર્ટ થઈ જતું હોય છે, મતલબ કે પ્રીમેચ્યોર ડિલિવરીના ચાન્સીસ વધી શકે છે, મિસઅબોર્શનના ચાન્સીસ વધી શકે છે, ઘણી વખત બાળકનો વિકાસ પણ ઓછો થઈ જાય છે. તેથી લિમિટેડ અમાઉન્ટમાં જો કેસર ખાવામાં આવે પ્રેગ્નન્સી દરમિયાન તો એના ઘણા બધા ફાયદા છે. થેન્ક યુ એન્ડ ટેક કેર.